दिव्यदुःसाक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत कैवल साहेब। आज तारीख 30 एप्रिल વાર ગુરુવાર સાંજે 5 વાગે કોપરસ્ટોન માના ઘરે વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ સિદ્ધાંત પહેલો ચોપાઈ 22 થી આપણે શરૂ કરશું। ગયા વખતે આપણે 21 સુધી કરી હતી। એકવાર 21 ને પણ જોઈ લઈએ, પછી આ 22માં આગળ ચાલીએ શું થયું હતું એમ શરૂ કરીએ। अब जन करो अंदेश वेश मोहि देखी मनुष्य के आगु किए जेहि अंश उपाय परम पुरुष के। अब जन करो अंदेश वेश मोहि देखी मनुष्य के आगु किए जेहि अंश उपायल परम पुरुष के। 21મી ચોપાઈમાં એને કીધું હતું, તમે મને જોઈ પરમ વિશેષ પરમ ગુરુ કહે છે કે મને જોઈ પરમ ગુરુ કહે છે અબજન કરો અંદેશી કે મને મારા વિશે કોઈ શંકા નહીં કરતા કે વેશ મોઈ દેખી મનુષ્ય કે મનુષ્યનો મારો વેશ છે એનાથી તમે મને મનુષ્ય નહીં કહી દેતા। આ ધ્યાન રાખજો કે હું મનુષ્ય નથી, છતાંય તમારી જેવો દેખાવ છું આ તે, પણ એ તો તમારા માટે અહીંયા આવ્યો છું એમ એવું એને આપણને કહે છે। આગુ કીએ જે અંશ મને પહેલાં ઉત્પન્ન કરેલો છે, ઉપાયેલ પરમ પુરુષ કે બધાની પહેલાં હું ઉત્પન્ન થયેલો છું। એટલે મારા વિશે સંદેહ કરવાની એની ના પાડી કે પરમ ગુરુને કે તમે જો સંદેહ કરશો તો તમારા વિશે સંદેહ આવશે, તમે અંશે નહીં થાવ। જેમ મારા વિશે તમે સંદેશ કરશો કે આ મનુષ્ય, તો તમે અંશ જ છો કે તમને તમારા વિશે પણ એવો જ સંદેહ ઉત્પન્ન થશે કે તમે મનુષ્ય છો, અંશ નથી। એની કોઈ વસ્તુને ઊંચી દેખાડવા માટે નથી કહેતા, એના ઉપરથી આપણે શું છે એ બતાવવાને કહે છે। એટલે તમે જો એમાં એ કે વિશ્વાસ હશે અથવા તમને એ સમજાતું હશે તો મારી વાણી ઉપરથી ખબર પડી જશે કે આ મનુષ્ય નથી એમ, અને છતાંય મનુષ્ય જેવા દેખાય છે, તો હું પણ મનુષ્ય જેવો દેખાઉં છું પણ હું મનુષ્ય નથી એમ તમને પણ ખબર પડશે અંશે। શરીર તો છોડવાનું છે ત્યારે તો બધા હરખા જ છે કે, પણ મારા જ્ઞાનના મારી જાણના મારી સમજણના કારણે મને તમે જો ઊંચો સમજશો તો તમારા અંશની પણ એ સમજો ત્યાં સુધી પહોંચશે। બુદ્ધિ નહીં, શરીરની બુદ્ધિ નહીં, અંશની સમજણ એ ત્યાં સુધી પહોંચશે। અહીં કીધું કોઈ સંજોગોની અંદર કોઈ ગરુડનું એક યુવાન ગરુડ હતું, એ નીચે ઉતરી આવ્યું આકાશમાંથી। કોઈ સંજોગો એવા હશે, કોઈ કારણ હશે એનું, કંઈક એને પીડા હશે કે બીજું ત્રીજું હોય કે કોઈની હેઠેવાળાની પીડા હશે, એને પોતાની પીડા એ છે કે એને બીજા નીચે અંશો પીડા છે એની પીડા હોય। પરમગુરુને આ અંશો બધા અટવાયેલા છે માયામાં અને અહંકારમાં, એની પીડા થઈ હોય ને એ નીચે ઉતર્યા। એવી રીતે એ નીચે ઉતર્યું ગરુડનું યુવાન ગરુડે, એટલે આવ્યા એટલે પહેલાં તો બધા એને નજીકમાં કબૂતરને કાગડાને આમ આવે એની નજીક ઠોલવાની કોશિશ કરે, પણ આ થોડું મોટું ને એટલે એનાથી બીવે ખરા, પણ પેલું કાંઈ એને બહુ મારે નહીં, કંઈ પેલું કરે નહીં, ઉપાડીને ખાઈ જાય એવી તાકાત હોય તોય ન કરે। તો એ પછી આ હોલા અને મોર ને એની સાથે રહેવા મળ્યું, ધીરે 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 મિત્રતા બની ગઈ એની। એને એમ થઈ ગયું કે આ અમારામાંથી છે, બધાએ ધીરે ધીરે સહવાસ થાય ને એટલે સહવાસના કારણે પછી સિંહને હોતી બકરાને યારે એને જેવું થઈ જાય, સમજાણું? તો સહવાસની અસર થાય કે મારો કરેલો તો
તો એવો સહવાસ થયો, લાંબો સમય થાય એટલે બધા ઉડે, એટલે આને તે બીજા નવી પેઢી પેલાની ફરી જાય. આને તો આયુષ થોડીક મોટી હોય એટલે નવા પેલા થાય ને બીજા હોતી એટલે એને એમ કહે કે તું આમ આલી કે આપણે ઉડીએ એમ, એટલે ઉપર ઉડે એટલે આ થોડાક ઉપર જાય ને એટલે કે હવે ઉપર ઉડતો નહીં કે ત્યાં હવા કે હવામાં ફૂલ વાવાઝોડું હશે એમાં તું તણાઈ જાય છે કે એમ. કબૂતર કાગડા એ તો ઉડીએ કે એટલું જ ઓલાને કે ને, એનાથી વધારે તો એ કે નહીં, એટલે કે તું ફંગોળાઈ જાય હવામાં એમ. હવે આ તો ગરુડનું બચ્ચું, એ કંઈ એમાં કંઈ ફંગોળાય નહીં, એટલે હવાની અંદર ઉડી જઈશ તો એ કે કોઈ પાર નહીં આવે, તારા પીછા ખરી જશે, આ તે એવું થશે. ઉપર વધારે જાય તો તડકો હોય કે સૂર્યનો પ્રકાશ તને બાળી દેશે એમ સમજાવે. પછી એને હેઠે લાવે કે આવો હેઠે એમ મિત્ર કરે. પછી એને બધા પાછા કાગડા અને કબૂતરની સમજાવે કે આમ નહીં, કે આમ તારે ઉડવું જોઈએ, આમ ઉડવું જોઈએ, કારણ કે ઓલો એકલો અને આ જાતિ વધારે, સમજાણું? એટલે ઝાઝા હોય એને એ સાચું લાગે કે આટલું જ ઉડાય કે આનાથી ઉપર ઉડવા જાવ કે તો તમે અટવાઈ જાઓ એમ. હવે ગરુડ તો હિમાલયને ઓળંગી જતું હોય, એને શું પડી છે. અને કાગડા છે એ 10 માળથી ઉપર ઉડીનો એકતા હોય, 200 ફૂટ 500 ફૂટ કે 1000 ફૂટ ઉડીએ કે એનાથી ઉપર જાય તો એ તો પછી તકલીફ પડે એને. એટલે એને કીધું કે ભાઈ અમારે એવું ન હોય એમ. પાછો એટલો ગરુડ કહે છે. પછી આ બધા ઝાઝા એટલે પછી કે કેમ તમારે એવું ન હોય કે તમારે મને અમારા શું ફરક, પાખું ના તે તમારે હરખું જ છે, થોડાક મોટા છો એટલું જ થઈ કે એ કે ના અમારી સમજણ, અમારે ઉડવાનું બધું જુદું હોય. આ તો કોઈ કરુણા કૃપા દયા કોઈ પીડા થઈ તમારા વિશે એટલે હું આવ્યો એમ. હવે એમાંથી કોઈને ઉપર લઈ જાઓ હોય એને કે કોઈ મારી પીઠ ઉપર બેસી જાવ કે તો એ કે હું તમને એ કે આપણે ઉડીએ એમ, એમાં તો પીઠ ઉપર તો ઓલા થોડા ઉપર જાય, એનાથી ઉપર જાય એટલે કે તરત બીક લાગવા મળે કે મરી ગયો એ કે હું. કારણ કે ત્યાં એ પેલા જે ઉપરની હવા હોય એની અંદર સ્થિર ના થઈ શકે, અને ઉપર પાછું અમુક ઠંડુ લાગે ને અમુક ગરમ લાગે. એવી જે પરિસ્થિતિ હોય એની અંદર આ બધા પછી નીચે જલ્દી મને નીચે ઉતારવાનું. હવે કોઈ એવો પાછો હોશિયાર હોય કે હજી મારા ઉપર ઉડવું છે તો ત્યાં ઉપર જાય એટલે હવા પતલી થઈ જાય. આને તો પતલી હવામાં તે ઉડતા આવડતું હોય, વાવાઝોડું હોય તો એની અંદર ખાલી પાંખો જ આમ કરતો હોય, એને તો મજા આવે મૂકી. ઓલા બધાના વાવાઝોડામાં તો એ ઉડી જતા, એના પીછાઓ ખરી જતા હોય, એને તો પોતાનું શરીર છે એ ભાંગતું દેખાય એમાં. અને આ છે એ ઉપર ઉડીએ કે તો અહીંયા એવું કહે છે કે એની સાથે રહેવા છતાંય કે તમે તો ઓલું ગરુડનું બચ્ચું છે, પહેલાં ઉત્પન્ન થયેલા છે એવું કીધું એને બધાની પહેલાં. અને તમે મને તમારે જેવો જોશો તો શું કરશો? એટલે પક્ષીઓની જેવી આપણી દ્રષ્ટિ હોય, સમજણ હોય. આપણે એને જે ખાતા એ પાછું આપણે આ લોકો શીખવાડે બધા. આ ઓલો તો એકલો જ હોય, એનો ખોરાક જુદો છે. એકવાર છે એ આ કબૂતરા અને કાગડાની બેઠા હતા, એમાં સર્પ આવ્યો મોટો તો આમ એ તે મોટું હતું કે આ ખાઈ જવા માટે એમ. પક્ષીઓને સર્પ ખાઈ જાય ઉપર ચડતા હોય એટલે. તો એમાં એ સર્પ આવ્યો એટલે આ બધા બીવા મળ્યા. આ કાંઈ બીવે નહીં. ગરુડનો તો ખોરાક સર્પ છે, એ ગરુડ એને ખાઈ જાય કે. એટલે એને પકડ્યું તો પાછા પેલા આગેથી કે તારો બાપ ખાઈ જશે કે તને, ઓલા બધા એમ કે. પછી આ એને ખાઈ ગયો ને ત્યારે કે ઓલા બધા આંખો ફાટી ગઈ કે તું આને ખાઈ ગઈ કે આપને ખાઈ જાય છે બધા એને એમ. એ કે અમારો ખોરાક એ જુદો હોય, અમારું રહેવાનું જુદું હોય, અમારી સમજણ જુદી હોય, અમે આ બાજુના નથી એમ. એટલે એવી રીતે અહીં સમજાવે છે કે તમે પછી બધાની જેવો મને તમારી જેવો જોશો હોય કે તો તમે સમજી નહીં શકો. એટલે એની ઉપરની ગતિ તમને પ્રાપ્ત નહીં થાય. એટલે ક્યારેક હું તમને ઉપરની ગતિ કે આપું તો એ ગતિ નહીં તમારે સમજવી પડશે. એટલે આ બહુ સમજાવે. એટલે પછી આને તે આંખમાંથી 2 આંસુ પડી જાય પેલા ગરુડ નહીં કે જો તો ખરા કેટલા લોકો મને સમજાવે છે કે હું આને કેમ સમજાવું એમ. એટલે પરમગુરુ કે હું તમને બાપ કહું છું કે હું હકીકતમાં તમને સમજાવવા આવ્યો અને બાપ કહું છું. આવા શબ્દો વાપર્યા પરમગુરુએ. તો એ એને સમજાવે તો ઓલાને એમ થાય કે આ જે કંઈ એ જાણતા હોય ને બિચારા કાગડાને, પછી આને દુઃખ એ થાય કે આની સમજણ વિચારે ને એને હું ક્યાં સુધી લઈ જશે. આની સમજણ જ આવી નહીં છે કે અને કાંઈ એને એવું ખબર નથી પડતી કે આમાં સમર્પિત થવાય, સમર્પણ કરાય. જેથી કરીને હું સમર્પણ કરું તો એનું કોઈ તત્વ મારે અંદર નાખીને મને કંઈક જુદું બનાવી દે. તો કે એ કેવી રીતે થાય એમ. તો કે ભમરી ઈયળને ભમરી બનાવી દે ને એમ. એનું જે તત્વ છે ગરુડે કે એનું તત્વ છે એ કાગડાની અંદર અથવા પેલામાં નાખી દે તો એની ગતિ ઉપરની તો થવા જ લાગે, કારણ કે કેમિકલ રિએક્શન થવા મળે. એટલે એ તરત
એમાં ફેરફાર થાય. જેમ ભમરી છે એ ઈયળને પકડે, ઈયળ તો નકર નીચે જ મરી જવાની, એને કરે પાંખો આવવાની હોય, પણ ઈયળને પકડીને એ પોતાના દરમાં રાખે અને એને ડંખ માર્યા કરે. ડંખની અંદર પોતાનું કેમિકલ આવે, એની બધો રસ આવે, એ રસ એની શરીરમાં ઉતરતો જાય, એમ એની પાંખો પણ એમાં તૈયાર થતી જાય. જે ઈયળને ક્યારેય પાંખો આવવાની જ નથી, એ ઈયળને પાંખો લાવી નાખે. એની આગળ એવી ટેકનિક હોય. આ પરમગુરુ મનુષ્યમાંથી અંશે કરવાની ટેકનિક હોય એની આગળ હોય, બાકીના આગળ ન હોય. એટલે એની આ રીત જ્યારે એની ખબર પડી કે મારે આ વાત સમજતા નથી તો હું શું કરીશ એમ, એટલે એની આંખમાં ક્યારેક આંસુ આવી જાય, બે ટીપા પડી જાય એની આંખમાંથી કે આટલું કહું છું, આ બધાને સમજાવું છું, તો છતાંય મને એની જેવો જ સમજે છે કે મારા રૂપને તે કંઈ જાણી શકતા નથી કે. એટલે હાવ સામાન્ય પક્ષીઓની જેમ જ એ સમજે છે. એટલે કે અહીંયા પરમગુરુને તકલીફ પડતી હોય આવી સમયે કે હું એને ભમરી, ઈયળમાંથી ભમરી બનાવવા આવ્યો છું, અને હું ડંખ મારીને એને દુઃખ લાગે છે કે આ ડંખ મને મારે છે એમ, પણ હું એ ડંખ ન મારું તો એને કાળ તો મારી જ નાખવાનો છે. ઈયળની જેમ મરશે કે ભમરીની જેમ મરવું છે એને? ઉપર ઉડવું છે, સરોવર જોવા છે, કમળો જોવા છે, પહાડો જોવા છે, એ ઉડતા ઉડતા છે, એ લીલુંછમ જંગલ જોવું છે. ઓલી ઈયળ તો નીન્યા પડી રહે પોદળાની આજુબાજુ, એનાથી કંઈ 15-20 ફૂટથી આગળ જઈ ન શકે. આ તો આકાશમાં કિલોમીટર સુધી જઈએ કે કેટલાય કિલોમીટર ભમરી જઈએ કે ક્યાંય સુધી આટા મારી શકતી ભમરી, અને વળી પોતાની જેવી બીજી ભમરી બનાવી શકે. પછી તો એને આવડી ગયું છે, પહેલાંનું કેમિકલ અંદર આવી ગયું એટલે પછી ડીએનઆર એને ફરી ગયો એનો, હવે એ રહેતો નથી. આ જે રીત હતી કે પરમગુરુ કહે છે કે મને તમારી જેવો જોશે, આ તકલીફ હતી. એટલે ઓલા ગરુડને પણ એ જ જોવે છે આ બધા કે અમારી જેવો છે. એટલે પછી ક્યારેક એને એવું આંખમાં આંસુ આવી જાય કે હું આના માટે આવ્યો છું અને એની પીડા મને દેખાય છે, પણ અત્યારે એ પીડા છે કે આ મને ક્યારેય નહીં સમજીએ કે તો હું શું કરીશ. પાછી બીજી પીડા શરૂ થઈ એની હારે રહેવાથી. સહવાસનો એક ભાગ તો હતો જ કે એની આ બધા આમાં પોદળામાં પડ્યા છે, એનાથી હું કંઈક થોડાક ઉપર લઈ જાવ એમ, અને ત્યાંથી આ તો મારું તો ઉડવું જ એટલું ઊંચું છે કે આ જગતમાં કોઈને ખબર ન પડે એટલો તો હું ઉપર ઉડું છું કે હિમાલય તો અમે આમ ફટનારાને ઓળંગી જાય કે પૃથ્વીના આટા ફરી લઈએ અમે. એના માટે એ અઘરું નથી. 7 ફેરા ફરી લેવા હોય કે 21 ફેરા ફરી લેવાય પૃથ્વીને, તો એના માટે અઘરું નહોતું. પણ કાગડાને કીધું હોય તારે 2 ગામ છોડી 3જા ગામ જવાનું, તો એ તો થાકી જાય, લોથપ્રોત એમ થઈ જાય આ કેટલો હેરાન થઈ ગયો હું એમ. તો એ અહીં કહે છે કે એ ગતિને ફેરવવા આવ્યા હતા. આ બધાની જે જીવ ગતિ થઈ હતી, દેહ ગતિ થઈ હતી, દેહ ભાવ થયો હતો, જીવ ભાવ થયો હતો, આત્મભાવ થયો હતો, એ ગતિને ફેરવવા માટે આવ્યા હતા. તો એ કે મને એની જેવો દેહ ભાવનું સમજી લીધું, અહીંયા એવું કહે છે. એટલે પરમગુરુની જે પીડા છે એ હું અહીં વ્યક્ત કરું છું, અને એ જ પીડા આપણી હોય તો જ આપણને ખબર પડે, નકર ખબર ન પડે. અહીંયા જોવા જેવી વસ્તુ એ છે કે પરમગુરુની આ જે સમજણ છે એને પછી આગળ પાછું ચલાવે છે કે માને તમે તમારી જેવો નહીં સમજતા, હું તમને જે કહું એને તમે થોડું ઊંડાણથી લીજો. તો ધીરે 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 મારી જે વાણીની અંદર જાણ તમારી અંદર આવશે એટલે કેમિકલ રિએક્શન થશે, ફરી જશે કે પ્રાણ હું પૂરીશ તમારી અંદર. આ બાજુનો જે પ્રાણ છે એને પ્રાણને હું બદલી નાખીશ અને એ પ્રાણનું જાણમાં રૂપાંતર કરી નાખીશ, ઈળનું પાંખમાં રૂપાંતર કરીને એને ઉડતી કરી દેશે. એવી રીતે હું વાણીથી જે પ્રાણથી જાણમાં ફેરવી નાખીશ એમ. તો એવી જે જાણ હતી એ 18 ગ્રંથોમાં એની ઉતારી. એટલે અહીં 22મી ચોપાઈ આપણે પછી હવે શરૂ કરીએ. આગળનું જે હતું ને થોડું ઘણું એ મેં તમને કહી દીધું. ધર તન હમ આય લાય નિજ જ્ઞાન અગમ તબ દે લહુ લહાણ જાણ મોહિ રગન રગમ હિત. તેહી ધર તન હમ આય લાય નિજ જ્ઞાન અગમ હિત. તબ તે લહુ લહાણ જાણ મોહિ રગન રગમ હિત. તે જ કારણસર આ મનુષ્યનો દેહ ધારણ કરીને આ સંસારમાં અમે આવ્યા છીએ. કયું કારણ કે હું કામ નીચે આવ્યો છું? તે જ કારણે. અને અમારી સાથે નિજ કરતાના નિગમ જ્ઞાનને લાવ્યા છીએ.
આ ભવસાગરમાં અજ્ઞાનના અંધકારમાં ભૂલા પડી અમૂંઝાતા મનુષ્યના ભાવિ જીવનના હિતનો વિચાર કરીને અમે જ્ઞાનબોધનું લહાણું કરીશું. કારણ કે અમને વિશ્વના કરતા ચરાચર જીવોની રગે રગની માહિતી છે. વિશ્વના કરત ચરાચર જીવોની રગે રગની માહિતી છે. હવે રગમાં શું વહે કે લોહી, કણે કણની અંદર એમાં શું છે તો એની મને ખબર છે કે તેહી ધર તન હમ આય, હું એના માટે આ શરીર ધારણ કરીને આવ્યો છું. એટલે તમે મનુષ્ય નહીં સમજતા એવું પરમ ગુરુ કહેતા જાય છે. લાય નિજ જ્ઞાન અગમ હિત, હું અગમનું જ્ઞાન આ બાજુ તમારા હિત માટે લઈ આવ્યો છું. લાય નિજ જ્ઞાન અગમ હિત, અગમનું જે આ બાજુ કોઈને ખબર જ નથી, મૂળ સ્વરૂપને કોઈ જાણતા જ નથી. દેહના તત્વોને કદાચ જાણી જાય સાંખ્ય યોગના કારણે, પ્રાણના વિષયને જાણી જાય બ્રહ્મ જ્ઞાનના કારણે, પણ હું કોણ છું ને મારા કરતા કોણ છે એને ન જાણી શકે. એ જ્ઞાન હું લઈને આવ્યો છું. આ બાજુના દેવી દેવતા તે સગુણ નિર્ગુણની બધી જ વસ્તુ જાણી જાય કે ચાર ગુરુમાં 3 ગુરુની બધી માહિતી જાણી જાય કે પદાર્થ ગુરુ, શુદ્ધ ગુરુ અને સદગુરુની. પણ હું જે લાવ્યો છું કે ઝીણામાં ઝીણી બાબત એ વસ્તુ છે એ હું તમને આપવા આવ્યો, એનું લાહણું કરવા આવ્યો. લાહણાનો અર્થ જ એવો થાય કે તમારે કાંઈ દેવાનું નહીં ને મારે આપવાનું. તમારે કશું દેવાનું નહીં ને મારે આપવાનું એમ. એટલે એને લાહણું કહેવાય કે એક તરફથી જ દેવાનું હોય, બીજી તરફથી દેવાનું ન હોય એમ. છતાં એવું લાગે કે આ અમારું કંઈક લઈ જાય છે, આ 1 કલાકનો સમય આપ્યો એ લઈ જાય. અમારે આ પેન લખાવે છે એ અમારી સાઈ લઈ જાય. અમારે અહીં બીજે મન બુદ્ધિ ચિત્ત અને આંખોની લગાડવું હોત તો અમે બીજે એ અહીંયા લગાડવું પડે છે, એ લઈ ગયા એવું લાગે. આટલા શ્વાસ એ લઈ ગયા 1 કલાકના, 1 કલાક ક્લાસ હાલે તો એમ. પરમ ગુરુને સામે બેઠા હોય તો કલાક 2 કલાક સત્સંગ હાલતો એ લઈ ગયા. એને એવું લાગે કે મારું આ લઈ ગયા. એ આવું ગણે લઈ જવામાં. ઓલો લાહણું કરે છે કે એમને આપે છે. કાલે મોરબીથી એક ભાઈનો ફોન આવ્યો, એટલે કાલે જ તે આપણા સંપ્રદાયના તો નહોતા પણ યુટ્યુબ ઉપર એ સાંભળતા છે. પછી આપણી જે જૂની જે પેલી ચેનલ હતી લલિતભાઈ ચલાવતા હતા, એટલે 37 આપણા ઉલટ ક્રિયા એ પૂરી થઈ ગઈ હતી. એમાંથી 37ની આગળ તો કાંઈ છે નહીં. એટલે એ તો બધું એની 2-3 વાર સાંભળી લીધું. પછી ફોન આવ્યો કે ભાઈ તમારી પેલી મેં કે એને ફોન કર્યો હતો કે તો તમારો નંબર મને આપ્યો હોય કે મેં વાત કરી. એટલે વાત કરી કે તમે મહેશભાઈ? મેં કીધું હા હું મહેશભાઈ. એમ કે તમે ઓલા ક્લાસ લો છો જ ને? મેં કીધું હા, પેલો પંચમ વેદનાને. એટલે વાત કરી. મેં કીધું કે એ કે તમે છે ને કે તમે એટલું જ કર્યું છે કે પછી બીજું કંઈ આગળ છે એમ કે એટલા બીજા કંઈ આપણા ક્લાસો છે એ કે? મેં કીધું છે ને. તમે હવે કે તો બોલે લલિતભાઈની ચેનલમાં નથી આવતું એ કે. તો મેં કીધું હવે ચેનલ ફેરવાઈ ગઈ છે, મહેશભાઈ નામની ચેનલ અલગ થઈ ગઈ છે. એમાં બધા જ છે પાછા, આગળના 1 થી લઈને 37 અને બાકીના 84-85 જે થયા એ અને એની સિવાયના એ બધા. તો એ કે મને તમે મોકલજો ને કે એની લિંક, અને તમે બંધ નહીં કરતા એ કે. હા એ કે તમે બહુ મોટું કામ કરો છો એ કે તમે આ બંધ નહીં કરતા એ કે. પછી પાછું પૂછ્યું એ કે હું કાંઈ તમને મદદ કરું એ કે? તમે આ બધું હકાવતા હો તો તમારે જરૂરિયાત હોય ને એમ. એ કીધું આ તો લાહણું કરવાનું છે, કોની જરૂરિયાત છે અહીંયા? એને એ પૂછે છે અને એનો ભાવ થયો એ કે તમે તમારે જરૂર પડે આ તે. તો એ કે પહેલાં જ્યારે શરૂઆતમાં ધર્મેશનો એનો ફોન આવ્યો હતો અમેરિકાથી. એ 3 જણાએ નક્કી કર્યું કે આ લોકો આગળ પૈસા હોય ન હોય કે આપણે 3 કે પ્રભા, પછી એની બેન ઓલી નાની અને ધર્મેશી કે આપણે બધા એને ત્યાં પૈસા મોકલીએ એમ. એટલે એને આ બધું પ્રચારનું ને એનું બધું કરવું હોય તો એ કામ લાગે કે આપણે બધે આપીએ છીએ ને આ તો પરમ ગુરુનું જ્ઞાન છે કે, તો એમાં મોકલીએ એમ. એટલે એનો એવો ભાવ થાય કોઈનો કે આમાં એને બધી જરૂરિયાત પડતી હોય તો. એ કાલે એ ભાઈનો થયો. મેં કીધું આપણે કંઈ એવી જરૂરિયાત નથી. મેં કીધું તમે એવું ટેન્શન નહીં રાખતા. મેં કીધું આ તમારે નિરંતર આવ્યા કરશે અને ચાલુ રહેશે. એટલે વાત એવી થાય કે આ કેવું કર્યું તો પરમ ગુરુ કહે છે કે હું તો લાહણું કરવા આવ્યો છું. બધાને એવું લાગે કે અમારો સમય લઈ લીધો, કલાક લઈ લીધો આ તે, પણ એ લાહણું કરવા આવ્યા. 2 કલાક લઈ લીધો, 3 કલાક લઈ લીધો. પરમ ગુરુને યારે સાધુ થઈ ગયા ઘણી. તમારી જિંદગી આખી લઈ લીધી તમે. તો એ દહીં કાંઈ દેતા નથી, છતાં એને એવું લાગે કે મેં કંઈક પરમ ગુરુની સેવા કરી. એવો અહેસાસ થાય એને.
અને પરમ ગુરુ કરાવે. તે કંઈક કર્યું ને એના બદલામાં તને આપો. હાલ તારા મનમાં એવું છે ને કર્મ વગર થતું નથી, તો ગીતાના આધારે તું જીવતો અને કર્મ માર્ગમાં હાલતો નિરંજનની નીચે, તો તારે કંઈક કરવું હોય તો અમારી સેવા એટલી કરી નાખે એટલે એના બદલામાં આપી દો. એને જોતું નહોતું, એને તો મફત આપવું છે. તો અહીંયા કહે છે કે હું તને લાણું, હું કેવું જાણું છું, તે ધર તન હમાય, એ શરીર હું ધારણ કરીને આવ્યો છું. લાય નિજ જ્ઞાન અગમ હિત, હું અગમ હિતનું જ્ઞાન લાવ્યો છું. સામાન્ય વસ્તુ નથી લાવ્યો. એ કે તને એવું લાગે છે શરીર છે મારું, પણ શરીર મારું એક પ્રકારનું બોક્સ છે. એની અંદર વસ્તુ જે મેં ભરી છે એ તો ઘડિયાળ છે કિંમતી. એ કિંમતી ઘડિયાળ એનું કારણ એવું છે કે એની અંદર ફેન્સી હીરા નેચરલ અને સર્ટિફાઈડ જોડેલા છે એટલે કિંમતી છે. બોક્સની કોઈ કિંમત નથી. શરીર એટલે બોક્સ, એમાં જે પેકિંગ એ એટલું સારું જ હોય. કારણ કે આટલી મોટી ઘડિયાળ, અને એની ઘડિયાળ જ્યારે ઓક્શન થયું 8-10 વર્ષ પહેલાં, એમાં થોડા હીરા અમારા હોતી ફિટ કરેલા હતા. એટલે એ ઓક્શનની અંદર 330 કરોડમાં એ ઘડિયાળ વેચાણી. 330 કરોડમાં એ સુઝુકી ઓક્શન કર્યું હતું, એમાં વેચાણી ઘડિયાળ. તો ઘડિયાળનું બોક્સ હતું. બોક્સ એવું હતું કે એની ઉપર તે હીરા ઠાકેલા હતા. એ સામાન્ય હીરા હોય. ઓલા જે હીરા છે એમાં એક હીરાની અંદર તો કેટલાય બોક્સના હીરા આવી જાય. તો એની કીધું કે એની કિંમત તને કરતા આવડશે કે તું બોક્સની કિંમત ખાલી કરી નાખી છે કે મારું શરીર એ ઉત્તમ જ છે કે અવિગત શરીર છે. તું બોક્સની કિંમત કરતા તો તું બોક્સની કિંમત કરીશ તો અંદર રહેલી ઘડિયાળની કિંમત કેમ કરી શકીશ? એટલે મને તું તારા જેવો ગણી શકે તો મારી અંદરની જે વસ્તુ પડેલી છે એને તું કેમ સમજી શકીશ? ઘડિયાળ ટાઈમ બતાવે છે, પણ ઘડિયાળની અંદર જે હીરા ચોંટાડેલા છે એ તો મૂલ્ય બતાવે છે. બોક્સ તો પેકિંગ છે, ઘડિયાળ ટાઈમ બતાવે છે. એ તો 5-10 રૂપિયાની ઘડિયાળ બતાવે. ઓલી આવે ને લબ કરવાની, એ હોતી 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા. પહેલાં તો એ જે આપણે પેલી ઘડિયાળો આવતી ને નાની નાની, તો એ ત્યાંથી કિલોમાં લાવતા બધા. કિલો, 5 કિલો, 10 કિલો અહીંયા લાવે. બેલ્જિયમ જાય કે અહીંયા હોંગકોંગ જાય ત્યારે પછી એના પટ્ટા અલગ લઈ લે અને અહીંયા આવીને બધાને આપી દે સંબંધીઓને કે આ લઈ જાવ એમ. એ 5, 10, 15 રૂપિયાની પડતી હોય ત્યારે. અને અહીંયા તમે લેવા જાઓ તો 100 રૂપિયાની આપતા હતા બધા. ત્યારે એ સમય પેલી આમાં હું કરીને ઘડિયાળો આ બધી આવતી ડિજિટલ પેલી જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળો નીકળી ત્યારે. તો એ તો સામાન્ય 200, 500, 1000 રૂપિયાની, લાખ રૂપિયાની કિંમતની ઘડિયાળ તમને સમય તો બધો બતાવે છે, પણ કિંમત કોણ બતાવે છે કે એની અંદર જે હીરા છે ને એ કિંમત બતાવે છે. બોક્સ ઘડિયાળ સમય બતાવે છે, બોક્સ પેકિંગ છે કે મારું શરીર બોક્સ છે. એની અંદર જે મારો પ્રાણ છે એ ઘડિયાળ છે કે પ્રાણનો સમય નક્કી છે. શ્વાસ ઉપર સમય થાય છે, બધાનો સમય શ્વાસ ઉપર રહેલો એટલે શ્વાસ. પણ એની અંદર જે મારું જ્ઞાન ભરેલું છે એ કિંમતી છે. 330 કરોડનું હતું એ એક ઘડિયાળ, અને પાછી એટલી જ હતી. ઘડિયાળનું ડાયલ આટલી મોટી નહીં. તો કે ભાઈ એ કહે છે કે તું આ રીતે તમે જુઓ હોય કે તો 3 વસ્તુ છે: પેકિંગ, વસ્તુ અને એની કિંમત. એમાં તમે મારું પેકિંગ જોઈને જ કહો છો કે તે હિતન ધર્મ આય, કે મારું પેકિંગ જોઈને જ તમે એમ કહો છો કે આ આપણી જેવા છે શરીર. તમે એને બધાને સમજી ન શકો. સામાન્ય માણસ છે એ ઓલે જે કિંમતથી હીરા અંદર જોડેલા છે એને તો કલરના કોઈ સ્ટોન લાગે, પથ્થર લાગે, એને એ નહીં ખબર પડે. એટલે કે આ મારું જ્ઞાન છે એ આ સામાન્ય, એટલે પેલા કાગડા ને કબૂતરને મારી ગતિની કેમ ખબર પડશે? કે ગરુડનું એ કે મારી ગતિની કેમ ખબર? એટલે ક્યારેક એના માટે રોવ આવી જાય, એને એ દુઃખી થઈ જાય. એને એમ થાય કે કેવી રીતે આની કિંમત થશે. પણ તોય હું તો લહાણું કરવા આવ્યો છું. મારી કિંમત એ ન કરી શકે તો એને જ નુકસાન છે ને. મને તો કોઈ નુકસાન છે જ નહીં. મારે કંઈ નુકસાન એવું હતું જ નહીં. કે તો અહીંયા કહે છે જો એ કે તબતે લહુ લહાણ જાણ. મારી કેવી જાણ છે? મોહી રગન રગન મહિત. રગે રગમાં જે લોહી વહે છે, રગ મોટી હોય ત્યારે અંદર લોહી વહેતું હોય, એની કરતાં નાનું હોય ને તો વહી એક ને. તો એ કે આંખની અંદર જે લોહી છે એની જે અંદર નસો છે એ કે એટલી ઝીણી છે, તમને ક્યારેક કે લોહી આવી જાય તો ખબર પડે કે લાલ લાલ લીટાઓ દેખાય કે તમને. રગ અને રગની અંદર લહુ લહાણ એની જાણ.
લહુ લહાણ અને એની જાણ કે એની મને ખબર છે કે રગમાં વહેતું લોહી અને એની અંદર રહેલી. હવે એનો અહીંયા અર્થ જુદો છે, પણ આ જે મેં અર્થ કર્યો છે એ વાહે રગના આધારે કે મોહી રગન રગન મહિત લહુ લહાણ અને એની જાણ. તો કે આ તો બરોબર છે કે તમારી આંખ તો બરોબર છે, પણ કે કીડીની આંખ હોય ને એમાંય નસો હોય કે એમાંય લોહી વહેતું હોય કે એની જાણ મને છે. મગજની અંદરના ઝીણી ઝીણી નસો છે એની અંદર લોહી ન વહે તો મગજ કામ કરતું બંધ થઈ જાય, ત્યાં આગળ સ્ટ્રોક થઈ જાય, એટલે મરી જાય માણસ. એને મગજનો સ્ટ્રોક આવી ગયો, શું કહે ને, બ્રેન સ્ટ્રોક આવી ગયો. તો એવી રીતે ત્યાં એનું મૃત્યુ થઈ જાય કે તો લોહી અટકી જાય કે નહીં, એ બધું વહેતું લોહીને હું જાણું છું. પૃથ્વીનું લોહી છે એ નદીઓ છે બધી વહે છે એને હું જાણું છું. તમારું લોહી જાણું છું, પશુ પક્ષીની અંદર લોહી છે એ જાણું છું. કોઈ એવી વસ્તુ નથી કે હું ન જાણતો હોઉં એમ. એટલે ચરાચર કૃત ચરાચર જીવોની આ રગે રગને હું જાણું છું. હવે તું મને કે હું બાકી રાખી શીખે, એટલે આવી વાત એમ કરી કે મારા માટે એવું કશું બાકી રહેતું નથી, હું જાણતો નથી એવું. અને છતાંય એ હું તને કહેવા માટે આવ્યો છું, આ જ્ઞાન તને લાણું કરીને આપવા માટે આવ્યો છું. તારે જેટલું જોતું એટલું લીજે. એટલે અહીંયા એની કીધું કે આ એની કૃપા કરવી, કરુણા કેવી, દયા કેવી, તો બધું આપણે આ બધા શબ્દો નીચા છે. કરુણા સાગર કેવું એ તો આપણી બુદ્ધિ આપણે એને મુલતવ્યા છે. કારણ કે નદીઓ કરુણા કરે છે એવું જોયું, પક્ષીઓને પાણી પાય છે, વનસ્પતિને પાણી પાય છે, મનુષ્યને પાણી પાય છે, નવરાવે છે, ધોવરાવે છે, ખેતરો ખીલવી નાખે છે. તો નદી એટલું છે એ કામ કરતી હોય તો સમુદ્ર તો બધી નદીઓ ભળે તો સમુદ્રમાં છે. તો સમુદ્ર મોટું કામ કરતો હોય ને એમ કરીને એના અંદાજ માર્યો, એટલે કરુણા સાગર કહી દીધા. આ બધી નાની નાની કરુણા કરે છે ને ઓલા સાગર છે, પણ તને સાગર કહેતાય ક્યાં આવડે છે? સાગર એ એક ટીપું જ છે કે આ સાતે સાત સાગર એ સઘનઘનનું એક ટીપું છે કે તો કરુણા સાગર કોને કહીશ તું? તારી બુદ્ધિ પ્રમાણે તું વિચાર કરે તો કરુણા તું ક્યાં એની સમજે? એ તો માસી દાંત કઢાવે કે ત્યારે ખબર પડી કે એની આપ્યા ત્યારે તો કોઈ પીડા નહોતી કરી. કાંઈ બહુ લાંબી પીડા કરીને આપણે દાંત નથી આપ્યા, પણ પાછા બધા વ્યવસ્થિત આપ્યા હતા. અત્યારે એક દાંતને રિપેરિંગ કરાવે કે 3 દી સુધી તો આ દાંત દુખે, કંઈ ખવાય નહીં, રાતે ઊંઘ ન આવે, દવાઓ લેવી પડે અલગ. તો કરુણા સાગર કેવું કોને? આ કેટલી કરુણા કરી છે એક એક અંગની અંદર. એ તો જુઓ, એક દાંતની વાત નથી કરતો, આ તો કાલની વાત છે એટલે કીધી. એક એક અંગની અંદર, એક એક સમજની અંદર, એક એક અંતસ્કરણની અંદર, ગુણની અંદર કરુણા કેટલી કરી આપણી ઉપર. સાગર કહું તો મારી બુદ્ધિ તો ઓલી કીડી વખાણ કરે ને મનુષ્યને એવડી જ તે. મનુષ્ય વખાણ શું કરીએ કે એને કે આવું કોણ બનાવીએ કે આટલું બધું શ્રેષ્ઠ બનાવ્યું કોને? તે કે અને છતાં હું એને જાણું છું. તું એને જાણે એના માટે તારે મારા પક્ષનું થવું પડશે કે તું તારા પક્ષનો રહીશ ને તો હું તારે યાર નહીં કાંઈ બોલું. તું મારા પક્ષનો થઈશ ને તો હું બોલીશ તારે યાર. તારા પક્ષનો રહીશ એટલે હું બોલીશ એ તું જ બોલીશ કે તું મારા પક્ષનો થઈશ એટલે તું બોલીશ હું સાંભળીશ અને તને હું તારો જવાબ આપીશ. તું અંશનો થા, અંશે થા. મારા પક્ષનો થવું એટલે અંશે થવું, અને તારા પક્ષનો થવું એટલે અસ્મિય થવું, અહંકારે થવું. તો તારો પક્ષ છોડી દે કે તને કંઈક આવડે છે એટલે કબૂતર ને કાગડા ને મોરલા ને બધા ઢેલ ને હોલા ને બધા ઓલા ગરુડને સમજાવવા જાય બિચારાને એ કે આમ ન કરાય એમ. કોમ દિવસે જગદીશભાઈ નો ફોન આવ્યો સવારના પોરમાં. હું શીર્ષાસન, વાત સમજવા જેવી છે ને એટલે કરું છું. હું શીર્ષાસન કરતો હતો એટલે હું શીર્ષાસનમાં તો વધારે સમય હો એટલે પછી એની 2-3 ફોન કર્યા, એટલે પછી મેં ઉંચક્યો નહીં અને શીર્ષાસનમાંથી ઉતર્યા પછી મેં એને ફોન કર્યો. એટલે જગદીશભાઈ ગોરસિયાએ કીધું કે એ પાછા કંઈક આ બ્લેક બેલ્ટની ચેમ્પિયન છે, એટલે એને એમ થયું કે શરીર વિશે તો હું કંઈક વધારે જાણું જ છું એમ. એટલે કીધું કે તમે મને કે બીજા એવું કીધું કે તમે બહુ શીર્ષાસન કરો છો કે તો કે અડધી મિનિટ જ 1.5 મિનિટ જ કરવું કે વધારે ન કરવું કે અમને તમારી બહુ જરૂર છે કે તમે હશો તો આ RSSનું દેશનું હિન્દુ ધર્મનું કામ થશે કે અને તમને કાંઈ થશે ને તો અમને તકલીફ પડશે. એટલે મેં એને એવું કીધું કે મારો અનુભવ છે એમ કીધું.
પણ એ કે તોય તમારે એટલું જ કરવું એ કે મને વધારે ન કરવું. મેં કીધું મારો એ અનુભવ છે કે હું 29 વર્ષથી કરું છું, ક્યારેક ક્યારેક 3-3 કલાક કરું છું. વર્લ્ડ રેકોર્ડ મેં કીધું 2 કલાકનો છે અને હું 3-3 કલાક કરું છું, એટલો સમય શીર્ષાસન કરું છું. એટલે કે પણ તોય કંઈ કે કંઈક તમને થશે તોય કે એમ તો હું એને વાત કરું છું. પછી મેં એને કીધું, પછી કે તો પછી એનું તમને ખબર છે કે આગળ પાછળ હું મેં કીધું જેટલું અત્યારે શીર્ષાસનમાં આટલા મનુષ્યો અહીં જેટલા પૃથ્વી ઉપર રહેતા છે ને એમાંથી કોઈ નહીં જાણતો હોય ને એટલું હું જાણું છું શીર્ષાસન વિશે. 29 વર્ષ શીર્ષાસન કર્યું છે, એની અંદર હું આવે છે ઝીણું ઝીણું. નાભીથી મેં કીધું શ્વાસ લઉં છું એટલે લોહી છે ને મેં કીધું જે નસોમાં આંખમાં મગજમાં જતું હોય એ જાડું ન જાય. જો નાકનો શ્વાસ લો તો એ જાડા લોહીને વહેરાવે, કારણ કે જાડો શ્વાસ પડે. ઓલો પતલો શ્વાસ હોય એટલે પતલું લોહી ઠેઠ સુધી જાય, એ ધીરે ધીરે આગળ વધે અણીની જેમ સોયની. પછી એ અડધો કલાક સમજાવ્યા પછી થોડુંક સમજ્યા કે તો વાંધો નહીં કે, પણ તો એને તો મને સમજાવું હતું કે એટલું બધું ઉપર ન ઉડાય કે સમજાણું ત્યાંથી આમ પડાય ને હેઠા પડ્યા હોય તો પછી તમારા ફોદા નીકળી જાય ને એવું બધું પેલા સમજાવે બિચારાને. હવે આમ કરવાનું આવી રીતે કોઈ સમજાવે. મને એમ થાય કે આને મારે કેવી રીતે સમજાવવું? મારી વાત તો સમજી લે કે એને કંઈ કર્યું નથી. નાભીએ શ્વાસ લેવાય છે એની એને ખબર જ નથી. એની લીધો જ છે બધાએ પાછો 9 મહિના માના ઉદરમાં, પણ નાભીનો શ્વાસ શરૂ થાય ને એ લેવાય છે. અને એની અંદર મેં કીધું હા થાય એવું કરે કે એવું થતું હોય. પહેલાં મેં કીધું શરૂઆતમાં થાય, મગજ ભારે થઈ જાય, તકલીફ પડે, એવું શરૂઆતમાં થતું હોય. પણ મેં ધીરે ધીરે મેં કીધું આ કર્યું છે અને 29 વર્ષ થયા છે. મેં કીધું વચ્ચે 2 વર્ષ બંધ રાખ્યું, પાછું આ મેં કીધું હમણાં શરૂ કર્યું છે. એટલે એ 2 વર્ષ એટલે 31 વર્ષ આમ થયા. 29 વર્ષ તો મેં કર્યું મેં કીધું શીર્ષાસન. એટલે એના મગજમાં થોડુંક આમ મૂંઝાઈ ગયા કે અમે તો હિમાલયની ઉપર ઉડીએ એમ, તે ઓલા બીજા બધા તો મૂંઝાઈ જાય. એટલે એમ થાય કે કેમ આ કે છે કે આ થોડું સાચું હોય કે એ તો ઉડી એકતા ન હોય. એટલે ક્યારેક એવી વસ્તુ થાય કે એના મગજમાં જ ન આવે. પછી શું કરવાનું હોય, શીર્ષાસન પહેલાં શું કરવાનું હોય, વચ્ચે શું કરવાનું હોય, શીર્ષાસન કરીએ ત્યારે અંદરની ક્રિયા શું કરવાનું, મધમાખી પોળામાંથી ઉડે ત્યારે એને શું કરવાનું હોય, ફૂલ ઉપર બેસે ત્યારે શું કરવાનું હોય, ફૂલ ચૂસતી હોય ત્યારે અંદર શું કરતી હોય આપણને ન ખબર પડે. અને લઈને ત્યાં જાય ને મુક્તિ કેવી રીતે હોય એને એ જાણે, બીજી માખીઓ થોડું જાણે એમ. તો અહીંયા એવી રીતે કીધું છે કે આ બધી વસ્તુના દાખલા એટલા માટે આપ્યા તમને કે આની અંદર મહત્વનું એ છે કે જે આપણે કરીએ છીએ એના કરતાં ઘણું મોટું થઈ શકતું હોય. આપણી સમજ જ ન હોય. આપણે એક મકાન બનાવીએ તો આપણે ઘણું મોટું કામ કર્યું એવું લાગે આપણને, પણ જેની બુર્જ ખલીફા બનાવ્યું હોય એને સામે ન લાગતું હોય. આપણે નાનું એવું નાળું બનાવ્યું ગામડાની અંદર અને ઓલા છે આ 25-30 કિલોમીટરના દરિયાની અંદર બ્રિજ બનાવ્યા હોય એને એ કેટલું પેલું લાગતું હોય, એને એ આસાન લાગતું હોય. ઓલાની અંદર એવું થોડું થતું હશે એમ, એની કલ્પના જ ન આવે એને. એટલે અહીંયા કહે છે કે પરમ ગુરુની કલ્પના આપને આવવી મુશ્કેલ છે. એટલે કોઈ દિવસ એવું માની લઈએ કે આપણે પરમ ગુરુને સમજી જઈશું અથવા કર્તાને સમજી જઈશું, સકર્તાને સમજી જઈશું, એવું શક્ય નથી. કે તું અંશે થઈ શકીશ અને અંશે થઈને એની સાથે રહી શકીશ, પણ એને તું સમજી ન શકે. કોઈ વળી હોશિયાર માખી છે ઓલી મળવાળી, એને એમ થયું મારે મળમાં હવે રહેવું જ નથી, મારે તો મધમાખી હારે સંબંધ કરવો છે. તે હારો રાખે પણ એની રીત ન સમજી શકે, એને એ ચાંચ ન આવે. એ સાથે રાખે ખરી, પછી ધીરે ધીરે અંશે થઈને સાથે રહેવાની રીત આપને આપે. કોઈ હોય તો વળી પાછી અંદર કેમિકલ ઉતારી દે, બાકી ન કરે. તો અહીંયા એવી રીતે કીધું તો એ ભમરી કરી નાખે પોતાની સજાતીને. અહીંયા સજાતી અંશ કરે, અંશી ન થાય કોઈ. અહીંયા વાત એ રીતે કરી તો કે હું બધું કૃતનું ઝીણામ ઝીણું જાણું છું ને આ બધું તમને જે કાંઈ કહું છું એ લહાણું છે કે તમારે આમાં કશું મને આપવાનું રહેતું નથી. કે આ એક તરફનો જ પ્રેમ છે કે તમને મારા પ્રત્યે પ્રેમ છે એવું મને જ્યારે દેખાશે ત્યારે હું તમને અધિક આપીશ કે, પણ અત્યારે તો હું કરું છું તમને પ્રેમ. એટલે હું અહીંયા આવ્યો છું અંશ ભાવે કે મારા અંશો આમાં ફસાયેલા છે. તમારા તરફથી જ્યારે મને પ્રેમ મળશે ત્યારે તમારી ગતિ ઊંચી થશે. એટલે કીધું કે સૂર્ય તો બધાને હરખું જ પ્રકાશ આપે છે ને, પણ કમળને એની પ્રીતિ છે. હવે એમાંથી કોઈ કમળ એવું હોશિયાર છે કે એને વિશેષ પ્રીતિ છે કે મારે તો ગમે થાય કે મારે તો આ રાતે એને હારે રહેવું છે. કોઈ એવું કમળ હોય
તો એ કમળની પછી ગતિ છે એ અહીં મુરઝાઈ જાય અને એ પછી જે હિમાલયની અંદર બ્રહ્મકમળ થાય. હિમાલયમાં બ્રહ્મકમળ થાય. બ્રહ્મકમળ બરફની અંદર થાય, એને પાણીની જરૂર ન હોય. એટલે ત્યાં હિમાલયની અંદર રામકિશનદાસજી મહારાજ રહે તો એ પાછા જે અહીંની એશિયન પેન્ટ ને પછી આપણે મોદી ટાયર ને એના માટે એ લોકો ઉપરથી કમળ લાવે, બ્રહ્મકમળ વીણી એને એ પૈસા આપે અને બ્રહ્મકમળ ઓરિજિનલ લાવી અને એની પૂજા કરાવે એની ત્યાં. એટલે આ બ્રહ્મકમળો છે એ જો તોડતા ન આવડે અને તોડવા જાય એની રીત ન આવડતી હોય જેને, તો એ તોડે ને એટલે તરત અંદરથી એવું સુગંધ આવે, એ સુગંધના કારણે તરત ને તરત એ ત્યાં પડી જાય, બેભાન થઈ જાય. બેભાન થઈ જાય, બરફમાં હોય એટલે 8-10 કલાક સુધી પડ્યો રહે તો આખું શરીરનું જે લોહી છે ને એ થીજી જાય એટલે મરી જાય, બ્રહ્મકમળ તોડતા ન આવડે એટલે. તો એ રામકિશનદાસજી મહારાજ પછી ફોટા પાડીને મને મોકલે કે આટલા બ્રહ્મકમળ કે મહેશભાઈ લાए है आज कि इसके लिए उसकी पूजा रखी है. એટલે એ બ્રહ્મકમળની કહું. પછી મેં કીધું કે એ બ્રહ્મકમળ થાય કે મને આ કમળ, આ જે કાદવ કે પાણીમાં મારે હવે નથી રહેવું કે લીલવાળા પાણીમાં, તો એ લીલથી ઉપર જાય અને ત્યાં એ પછી એની અનુસંધાન કરે. પછી એમાંથી કોઈ આગળ હોય તો એમાં ફેણ કમળ આવે, ફીણ થાય, એના બરફની અંદર પાછા ફીણ થાય, એનું એક કમળ થાય. એ બ્રહ્મકમળથી ઉપરનું આવે, એ ક્યારેક ક્યારેક કોઈને મળે. અને પૃથ્વી ઉપર એક કમળ હોય, નીલકમળ. એ 3 પ્રકારના કમળ હિમાલયમાં થાય. નીલકમળ હાવ ટોચ ઉપર થાય. એ નીલકમળ છે એ શું કરે કે એ સૂર્યને એટલું બધું એની ઉપર વિશેષ કિરણ પડે સૂર્યનું, રાત્રે હોતી એ પ્રકાશ લીટો પડે, એને એટલી પ્રીતિ થઈ ગઈ છે, એના રૂપ થઈ ગયું છે. એવું પૃથ્વી પર એક કમળ હોય ને આ બધાનું નેતૃત્વ કરતું હોય. બ્રહ્મકમળનું, ફેણ કમળનું એવું એક કમળ હોય. નીલકમળ એટલે લીલા કલરનું કમળ એવું નહીં. આ બધા જે અહીંયા ગુલાબી, સફેદ ને નીલા કલરનું એને નીલકમળ નહીં કહેવાનું, એ તો પાણીના છે. આ જે છે એની ઉપર એક વિશેષ કિરણ પડે સૂર્યનું અને એને એ કરીએ કે નીલ, એટલે નીલું એટલે થઈ ગયું હોય કે એનું ટેમ્પરેચર 5-7 હજાર પેલું ટેમ્પરેચર હોય. એ એના ઉપર જ પડે, બરફ ઉપર પડે તો બરફ પીગળી જાય બધું. એ એને પકડીએ કે એવું થઈ ગયું એટલે લીલું થઈ ગયું હોય. જે આપણે અગ્નિ હોય ને એની અંદર જે આ લોકો લોખંડ કાપતા હોય ને એ અગ્નિ કેવો હોય, લીલા કલરનો. એ 2000 થી ઉપરનું ટેમ્પરેચર હોય. જે સ્ટીમ્બરોનું મોટા મોટા જે લોખંડના પેલા આરા હોય ને એને કાપતું હોય. પછી અગ્નિ વાયુ તત્વનું હોય, એ લીલા કલરનું હોય. એ ફૂંક મારીને ફૂંકણી કરે ને આ લોકો જ્યારે, આ સોની લોકો, ત્યારે એ નીકળતો. એનું છે એ 1000 થી લઈને 1500 સુધીનું ટેમ્પરેચર હોય. પછી લાલ કલર હોય, એનું ટેમ્પરેચર છે એ 500 થી છે એ 1000 સુધીનું હોય. અને પછી નીચે 2 પ્રકારના આવે, ક્યારેક સફેદ કલર થાય, ક્યારેક પીળો થાય. એ નીચેના બધા અગ્નિઓ. તો ઓલું જે નીલકમલ છે એની એકતા એવી થઈ હોય કે મારે ગમે એ થાય કે મારે એની સાથે એકતા કરવી છે અને મૂળ એકતા, મારે 24 કલાક એકતા નથી છોડવી એમ. આને તો શું છે, સૂર્ય વહી જાય એટલે મુરઝાઈ જાય, એને વ્રેહ થાય. ઓલો વ્રેહ નથી, તો મારે વ્રેહ ન થવી જોઈએ, મારી સાથે જ રહેવા જોઈએ. એટલે સૂર્યનું ગમે એ કિરણ છે એ આટી મારીને એની ઉપર આવે, સીધું કિરણ ન આવે. સૂર્ય પૃથ્વીની નીચેના ભાગમાં હોય તો એ આખું ફરીને ત્યાં જતું હોય, એ કિરણ એ એના ઉપર પડે. આ કઈ કાલ્પનિક વાતો નથી કરતો હું તમને, કે એની એવી ઓલી હોય કે વિશેષ કિરણની ધાવી લે, એને ખેંચી લે છે. જે રીતે સર્પની મેં એકવાર વાત કરી હતી કે ચંદ્રનું વિશેષ કિરણ છે ને એ ચંદન ઉપર પડે અને સર્પ છે એની જેની કુંડલી જાગૃત થઈ હોય, આ 18-20 ફૂટનો સર્પ હોય, એટલો બળતો, એટલો દાજી જાય, 2 ફૂટનો જ રહે. એનું શરીર આખું ગળી જાય, એનું માંસ ગળી જાય, હાડકા બધા ગળી જાય, એને એટલો વ્રેહ થાય, અગ્નિ એને લાગે, એનો વ્રેહ એટલો થાય એ અગ્નિ એવો લાગે કે એની કુંડલી જાગૃત થઈ હોય. પછી જ્યારે શરદ પૂર્ણિમાનો ચંદ્ર એકવાર ઉગે અને એના પ્રત્યેને ઠંડક લાગે કે ઓહો આના જેવી ઠંડક એકે નથી, એટલે એ એક વિશેષ કિરણને જોઈ જાય કે હવે તો મારું કોણ છે. એ કે એ વિશેષ કિરણ એ ઉડે, પછી પાંખો એને ફૂટી જાય 2 ફૂટનો, એવો ચંદ્ર બાજુ દોડીને જવા જાય, એમાં વિશેષ કિરણ એને પકડાઈ જાય. વિશેષ કિરણ ચંદનના વૃક્ષ ઉપર પડતું હોય અને એ વૃક્ષની ઉપર એ વિશેષ કિરણથી પછી ચોંટી જાય, બાજી જાય, મરે ત્યાં સુધી પછી ચંદનને છોડે નહીં. એ વિશેષ કિરણ ચંદને એટલે એ ઠંડુ થઈ જાય. એવું એક આ કમળ છે અને એક પેલો સર્પ છે જે ચંદનને ચોંટી જાય છે.
તેવી રીતે જે કોઈ આવા હોય કે પરમ ગુરુને કેવી રીતે પ્રાપ્ત કરવા, એને સામાન્ય વસ્તુ છે એ બધા સમજશે, પણ એને વિશેષ વસ્તુને નહીં સમજે. આજે હું વાત કરું છું એ બધી વાસ્તવિક વાતો છે બધી, કે અહીંયા સુધી હતું આ બધું જ્ઞાન, કે આવા બધા આવા કમળો, જે કમળની વાત મેં કરી એ ત્યાં રામકિશનદાસજીએ અમુક કમળો સુધી જોયેલા છે, પછી વાતો સાંભળેલી હોય ત્યાં બધા એવા ઋષિઓ તપસ્વીઓ હોય છે એની વાતો એની સાંભળી હોય, ત્યાં બધા એવા સિદ્ધો છે. તો આના આશ્રમમાં તો એ સિદ્ધો આવે અથવા આ પણ ત્યાં જાય. અમુક અમુક આશ્રમની અંદર એ લોકો 8-10 જે હિમાલયની અંદર 8 મહિના સુધી 15-20 ફૂટનો બરફ પડતો હોય એમાં 8-10 સાધુઓ રહે છે 12 મહિના સુધી, તપોવન, નંદનવન એની ઉપરના ભાગોમાં. તો એમાંથી જે લોકો અન્ન લેતા હોય એને અહીંથી ખોરાક પહોંચાડે રામકિશનદાસજી મહારાજ. એને જે જરૂર હોય એ વર્ષ દિવસનું ત્યાં ભરી દે. એ 8-10 માંથી 1-2 જણા પાછા અનાજ નથી લેતા, તો એ કંઈ ખાતા પીતા નથી. તો એવા જે છે એ સંતો પાછા વાતો કરતા હોય, ક્યારેક એની ઉપર કૃપા થાય, એની ઉપર દયા થાય, કરુણા થાય કે આ બધું આટલું સારું કામ કરે છે, એટલે આ વાતોથી ઓલાનું પોષણ થઈ જાય, વાતથી પણ પોષણ થાય. એટલે એવી રીતે વાતો કરતા ક્યારેય નીલકમલની વાતો આવે કે આ છે આ બ્રહ્મકમળ તો આ જ ઉતારતા હોય, હેમકમળ સુધી થોડા સિદ્ધો પહોંચેલા હોય, પણ નીલકમલની વાત આવે તો કે ત્યાં તો કોણ પહોંચે? પરમ ગુરુની કૃપા સિવાય ને જવાય નહીં, કારણ કે એ એવું તપ કરે, એ નિરંજન પુરુષ નીલકમલ થાય, સામાન્ય કોઈ ન થાય. રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ શંકર એ નીલકમલ સુધી ન પહોંચી શકે. જે નીલકમલ જે એવું થયું છે એની સાથે નિરંજનનો વાસ હોય એટલે બ્લુ થાય આખું. આ જે હું તમને વાત કરું છું એના ઉપરથી કહું કે એની એકતા કેવી રાખવી, આપણે કેવી રીતે એકતા રાખવી. થોડો વિષય એટલો છે, મેં તમને આ 3-4 પ્રસંગો કીધા કે આ કર્તાની સાથે એકતા એને મનુષ્ય શરીરે ન જોવા. અને કેમ જોવા? કે જે બધું જાણે છે ને એ લહાણું કરવા આવ્યા છે, તો આપણે એને આપી શું શકીએ? છે એનું જ. પણ હું માનું છું કે આ મારું શરીર છે, મારી આંખ છે, મારા પૈસા છે, મારો પગ છે, હાથ છે એનું જ. પણ દાવો મારો અહંકાર એવો કરે છે કે હું એને આપી નથી શકતો. દાવો એના ઉપર એવો થઈ ગયો મારો, અને એ નથી આપી શકતો એટલે આપણે છે એ પોદળાની અંદર જ પેલી ઈયળની જેમ ખતબત કરીએ છીએ. આ મોટો પોદળો છે પૃથ્વી, એની અંદરથી બહાર નથી જઈ શકતા. કે એમાં તો એવું લાગે કે હું તો મરી જઈશ. અરે મરી જાય તો મરી જાય, તો કઈ વખતે જીવ્યા છો, કેટલી વાર મર્યા છો, તો એક વાર મરી જાય, એમાં શું ફરક પડી ગયો? તો ત્યાં સુધીની તૈયારી હોય એને કીધું કે આ સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે અહીંયા કહે છે જોઈ કે અમે તમને કીધું આમાં તમે આ અજ્ઞાન રૂપી અંતરમાં ભૂલા પડી અમુ જાતા મનુષ્યને ભાવિ જીવનના હિતનો વિચાર કરીને અમે જ્ઞાન બોધનું લહાણું કરીએ છીએ. આ અંધકાર છે કે એટલો બધો પ્રકાશ છે કે અમને દેખાય છે, ન હોય તો અમે લાઈટ કરીએ છીએ. એ પ્રકાશની વાત જ નથી. તું નથી જેમાં દેખાતો ને એ અંધકાર છે. તારું શરીર દેખાય છે એને અમે ક્યાં અંધકાર કહીએ છીએ? તો ઓલો સૂર્ય છે અને આ સૂર્ય બેમાં ફરક છે કે? તો આ નીલકમલ યારે જે એકતા કરે છે તો આ સૂર્ય યારે કરે છે. કૈવલ કરતા રૂપી સૂર્ય તો હજી એનાથી ઉપર છે કેટલો, એની સાથે કોણ એકતા કરી શકે? આ વાત કરી હોય તો ક્યારેક ધ્યાનમાં રહે, વાત જ ન તમે સાંભળી હોય તો ધ્યાનમાં કેવી રીતે રહે? 2 સૂર્ય છે કે જે આ એક જગતને પ્રકાશ કરે છે, અને એનો પ્રકાશ જળ છે કે સ્થિર છે, અને કેવલ કરતાનો પ્રકાશ છે એ હાલતો ચાલતો છે. આ બધાની અંદર જે અંશો છે, જીવન છે, એ એનો પ્રકાશ છે. હાલતો ચાલતો, ખાતો પીતો, બોલતો, હસતો, રમતો, એ જે છે એ કેવલ કરતાનો પ્રકાશ છે. એની હારે કેમ એકતા કરી? આ શું કમળે તો આ એકતા કરી લીધી કે નિરંજન થાય તો એની હારે એકતા ન થાય, અંશે થાય તો એની હારે એકતા થાય. નિરંજન અંશે થાય તો એની હારે એકતા થાય બધાની, ત્યાં સુધી એકતા થાય નહીં. અહીં આવી રીતે કહે છે. એટલે હું તને એ કે ઈ જે તું અંધકારમાં ભૂલો પડ્યો છો, અજ્ઞાનમાં ભૂલો પડ્યો છો, એ અજ્ઞાન તને જે તું નથી દેખાતો, તને તું સૂઝતો નથી, તને તારી સમજણ નથી, એને હું અંધકાર કહું છું. તને બધાની સમજણ છે, તારા શરીરની છે, તારા શ્વાસની છે, દીકરાની, દીકરીની, માતા પિતાની, ભાઈ બહેનની, પતિ પત્નીની, સંપત્તિની, દસ્તાવેજોની, હોદ્દાની,
તને આવડે છે એની આવડતની અનેક પ્રકારની તને ખબર છે, પણ તારી ખબર નથી. તારા પક્ષે અંધકાર, અને બાકી બધે તું ઉજાસ કરે છો. કે એ ઉજાસ છે જ નહીં, કે ખાલી પેલા જે આજ્ઞાનો પ્રકાશ હોય એટલો છે, કે એમાં કઈ બહુ પ્રકાશ નથી. કે તારો પ્રકાશ છે આવા અનંત સૂર્યો ભેગા કરો ને એનાથી પણ વિશેષ છે. અને એ કઈ આવો પ્રકાશ તને બાળી દેવો નથી, એ તો જીવન આપનારો પ્રકાશ છે. તું જડને જીવન આપે છો એવો એ પ્રકાશ છે તારો. અને તારી મારી સાથે એકતા કરવાનો પ્રકાશ છે. મારો પ્રકાશ બ્રહ્મ છે અને તારો પ્રકાશ પ્રાણ છે. એ બેની એકતા કરીને તું મારી હારે એક થા. એટલે જે પ્રાણરૂપ શરીર છે તારું, એનાથી તું ઉપર જા અને અંકુરી ગતિમાં આવવા માટે તારો પ્રકાશ પ્રાણ છે અને મારો બાહ્ય પ્રકાશ બ્રહ્મ છે. એ બેને પહેલા એકતા કરી દે, એ પ્રાણ અને બ્રહ્મની, અને પછી તું એનાથી છૂટો પડ. તું અંશ, હવે તું છૂટો પડ્યો, એ અંશની અંતર્વૃત્તિ કરતી. કે તારી તું મારી અંતર્વૃત્તિનો છો અંશ, એટલે મારી અંતર્વૃત્તિનો તું અંશ છો, તો મારી અંતર્વૃત્તિ આરે તારું અંશનું વૃત્તિ જોડી દે, તો તું બ્રહ્મના પ્રકાશમાંથી અને પ્રાણના પ્રકાશમાંથી બહાર નીકળીને સ્વયં પ્રકાશમાં આવી જાય છે. આ બે સ્વયં પ્રકાશિત નથી, આ પર પ્રકાશિત છે. પ્રાણ એ બ્રહ્મનો છે, એ પર પ્રકાશિત છે, અને બ્રહ્મ એ તે કેવલનું છે, એ પર પ્રકાશિત છે. પણ સજાતી અંશ તો હું અંતર્વૃત્તિનો છું. અંતર્વૃત્તિનો સજાતી તો હું અંદરનો છું. એની મિલકત છે મારી આગળ, કે હું એની મિલકત એટલે ચેતનતા. એ લઈને હું આવ્યો એટલે જડને ચેતન કરી શકું છું. આવડી મોટી મિલકત કોઈની આગળ નથી. એ મિલકત મને એની વારસામાં આપી છે. હું એનો વારસાઈ અંશ છું. અને વારસો કેવો આપ્યો છે કે તું જડને ચેતન કરી શકે. આ શરીર આખું જડ, એને તું ચેતન કરી શકે એ વારસાઈ આપી છે તને. આ પ્રાણ જડ, એને તું ચેતન કરી શકે એ વારસાઈ આપીશ. તું અંતર્વૃત્તિનો છો, એટલે આવી રીતે તારી વૃત્તિ મારી સાથે જોડ, એટલે તું મારી સાથે રહીશ. આ જ્ઞાનની વાત કરી એની, કે આ લહાણું કરવા આવ્યો છું, તને આ દ્રષ્ટિ દેવા આવ્યો છું. લહાણાનો અર્થ આવો કીધો નહીં. હવે આગળ 23મી ચોપાઈ. અબ જેહી સુનો સુજાણું આદ્ય દેહી કરતા નિદાનું, ધરિત સકલ રહેત જેત જીનું કરિત અવિલાનું. અબ જેહી સુનો સુજાણું આદ્ય દેહી કરતા નિદાનું, ધરિત સકલ રહેત જેત જીનું કરી અવિલાનું. અહીંયા કહે છે 23મી ચોપાઈમાં, હવે મારે જેની જાણ કરવાની છે તે આદ્ય પુરુષ કેવલ કરતાના કર્તા પદ ક્રત અને વિશ્વ સકળના સર્જન પ્રલયના ક્રમનું નિદાન ચિકિત્સા કરીને હું વર્ણન કરું છું. તે હે સજ્જનો, તમે તમારા અંતરમાં હેત પ્રેમને ધારણ કરીને સાંભળો, અને જેનું જેટલું વર્ણન કરીને હું કહું છું તે તમે જાણો, સમજો અને વિચારો. કે 3 વસ્તુ કીધું: જાણો, સમજો અને વિચારો. કે હવે અહીં કીધું હવે મારે જેની જાણ કરવાની છે. હવે અહીંયા આપણે એનો અર્થ કરીએ. અબ જે ઈસુનો સુજાણ, એની કીધું હવે તમે સાંભળો. હું સુજાણ, સુનો સર્વજ્ઞ સુજાણ કેવી છે? કે કર્તા સાથે ક્રત સાથે કર્તાનું આ મારું લખેલું છે, તમે ને અંદર નહીં મળે. કર્તાનું નિદાન એટલે નક્કી કરનાર હું છું. તારી જાણ છે અને મારી સુજાણ છે. અબ જે સુનો, તું જાણથી, તું એકદમ સુજાણ, એટલે મારી સુજાણને તું તારી જાણની અંદર ભરી લે. હું સર્વજ્ઞ છું, તું અલ્પજ્ઞ છું. હવે તમે સાંભળો. અબ હવે જે સુનો સુજાણ, હું તને સુજાણ વાત કરવાનો છું. કે એ તમે સાંભળો. આદ્ય દેહી કરતા નિદાન. હવે એની કીધું આદ્ય દેહી. આદ્ય દેહી એટલે પહેલો દેહ કયો બન્યો? અંકુરી દેહ. અંકુર પહેલું બન્યું છે, એમાંથી બધા દેહ બન્યા છે. તો આદ્ય દેહીની એટલે આદ્ય ક્રત, બધાથી પહેલું ક્રત. એ શું છે? અને એમાંથી જ આ બધું જન્મ્યું છે. એનું નામ અવિગત અંકુર. એ અવિગત અંકુર એ શું કીધું? આદ્ય દેહી. આદ્ય દેહ અને આદ્ય દેહી એને બનાવનાર. બરાબર? બનાવનાર, એને ધારણ કરનાર.
કર્તા નિદાન, એને હું નિદાન કરીને તને કહું છું. નિદાનનો અર્થ શું કર્યો કે કર્તા છે તો તેનું કૃત પણ છે, માટે કૃત અને કર્તાનું નિદાન કરું છું. હું કીધું કર્તા નિદાન. કર્તા છે એટલે એક પક્ષ નક્કી થઈ ગયો કે કર્તા, તો એને કઈ કર્યું હોય તો કર્તા કહેવાય ને, એટલે એનું કૃત છે કે બે એનું નિદાન કરું છું કે કૃત અને કર્તા. આ વ્યક્તિએ આ બનાવ્યું છે, આ એનું કૃત અને આ કર્તા. કર્તા સકર્તા હું બનાવ્યું છે તો કે આદ્ય દેહી, આદ્ય જે દેહ પહેલો જે બનાવવાનો એ દેહી, દેહમાં જે ધારણ કરવાનો છે એ દેહ એની પહેલો બનાવ્યો. એ કયો? અંકુરી. અંકુર બનાવ્યું છે તો અંકુર અને એને બનાવનાર એનું નિદાન કરીને કહું છું. નિદાન કરવું એટલે હું નક્કી સચોટ કરવું, લેબોરેટરી કરવી, સમજાણું? એ રીતે હું તને એ કહેવા માંગુ છું. એ કે સુનો, એ કે સાંભળો. જાણ હવે જાણના પ્રકાશક કોણ? સાંભળો. એ કે જાણ. હવે એમ કીધું અહીંયા પછી કે તમને હું હવે જે કહેવાનું છું તમારે સાંભળવાનું છે, હું સાંભળવાનું છે કે મારી સુજાણ. એટલે અમે બધા સાંભળીએ છીએ શું છે? પાછું એવું કીધું, અમે બધા સાંભળીએ છીએ શું છે કે અજાણ અને કુજાણ છે. તમે જે સાંભળો છો અજાણ એટલે તમે જે સાંભળો છો પણ તમને એમાં કઈ ખબર પડતી નથી, એનું નામ અજાણ. અને તમે સાંભળો છો ને વિરુદ્ધનું એમાં વિચારો છો, એ કુજાણ છે. એટલે હું તમને એમ કહું છું કે અજાણ અને કુજાણ માંથી તમારે સુજાણ થવાનું છું, એના માટે તમે સાંભળો. એમ સમજાણું? મુદ્દો હું કીધો અહીંયા? સુજાણ. એટલે અહીં કીધું સુજાણ શું છે કે અંશ. અજાણ શું છે? અજાણ એટલે આત્મા, અકર્તા છે, એમાં કઈ ખબર પડતી નથી. અને કુજાણ શું છે? જીવ. જો સમજી લીધો એનો અર્થ પણ કરી દઈએ પછી કેમ હું તમને કહું તે અબ જે ઈસુનો સુજાણ. મારો કહેવાનો અર્થ છે સુજાણ. સાંભળો તો કે અમે સાંભળીએ છીએ, હું સુજાણ નથી. એટલે પરમ ગુરુ અહીંયા જે લખતો હતો ને અહીંયા લખીને લખતો નથી એટલે કહી દઉં છું. તો અમે સાંભળીએ છીએ સુજાણ નથી? ના, નથી. એવું કીધું. તો કે અજાણ એટલે તમે અકૃતનું કાંઈક કહો છો, કે પ્રાણની વાત કરો છો, કે તમે એની અંદર હું બ્રહ્મ છું એવી રીતે કહીને એમાં હોઈ જાઓ છો. એટલે તમે એમાં પોતે સાબિત રહેતા નથી, અજાણ થઈ જાઓ છો. સમજાવું? કે તમે એમાં સાબિત રહેતા નથી, તમે હાજર રહેતા નથી, જાગ્રત રહેતા નથી, એનું નામ અજાણ છે. પણ અમે સાંભળીએ છીએ જાગ્રત કરીને તો એ કે તમે જે સાંભળો છો તો એ કે પછી તમે સાંભળો કે અમે જાગ્રત રહીને સાંભળીએ છીએ, તો એ કે તું વિરુદ્ધ વિચારથી સાંભળે છો એટલે કુજાણ છે. તું જાગ્રત ને સાંભળે છો એ કરતા અજાણ બરોબર હતો, બરાબર? પણ તું તો એનાથી નીચે ઉતરી ગયો કે હું તો જાગૃત રહે, હું જે સમજાવું છું એના બદલે તું જુદું સમજે છો. કારણ કે તું જ્યારે સાંભળે છો ત્યારે તું હવે અંશ ભાવે નથી સાંભળતો, તું અશ્મી ભાવે સાંભળે છો, એટલે કુજાણ થઈ ગઈ છે. એટલે કીધું જીવ. સુજાણને અંશ કીધો, અજાણને આત્મા કીધો અને કુજાણને જીવ કીધો. તો જીવ ગતિ ઊંધી હાલે છે કે ક્યારેય સીધી હાલતી નથી. અહીંયા કીધું છે કઈ રીતે સમજાવું તને. એટલે અહીં કીધું અબ જે ઈસુનો સુજાણ. સુજાણનો અર્થ કર્યો, સુજાણનો અર્થ છે ક્યાં. પછી અહીં કીધું ધારણ, પછી કીધું આદ્ય દેહી કરતા નિદાનું. હું તને જે આદ્ય દેહી જે બધાના દેહને ધારણ કરે છે, છેલ્લે આખરે અને શરૂઆતમાં એની ધારણ કર્યા હતા બધા જ દેહો. અંકુરમાં બધું લાવીને પોતે ધારણ કરીને એને મૂકી દીધું હતું. એને ધારણ કરીને પછી પાછું અંકુરને આ બાજુ મૂક્યું એટલે આ જગતની રચના થઈ. એ એવા કરતા અને એનું કૃત એનું નિદાન કરીને કહીશ. તું સાંભળીશ સુજાણ, સુજાણથી સાંભળીશ તો કઈ વસ્તુ સાંભળીશ? તો એક કર્તા અને એનું કૃત, આ બે વસ્તુ જેમ છે એમ સાંભળવાની. હવે અહીંયા આખી વાત કરી દીધી. એટલે કીધું કરતા. કરતા કેવા છે કે કરતા તને હાથ પગ મોઢું હાથ એવું નહીં દેખાય કે એ ગુણ ઉપરથી નક્કી નહીં થાય કે કૃત ઉપરથી નક્કી કરતા કેવા છે. એનું કૃત શું છે કે એના ઉપરથી નક્કી કરવું છે. કે કુંભારે એવું માટલું બનાવ્યું ખબર પડી જાય કે આ કુંભારનું માટલું છે, આ એન્જિનિયરનું માટલું છે, આ રાડોની ઘડિયાળ છે. કંપની આમ વસ્તુ ઉપરથી ખબર પડી જાય કે આ કંપનીની છે એમ.
કોઈ પણ વસ્તુ કે ભાઈ આ તમે કપડાં પહેર્યા તો કે આ કંપનીના છે એમ પેલા કે બ્રાન્ડ તો એ બ્રાન્ડની જ વાત કરે છે કે હું બ્રાન્ડ કહીશું કે પેલી બ્રાન્ડ કરતા બ્રાન્ડ એટલે કરતા બ્રાન્ડ આપણી અને એમાં એની બ્રાન્ડની અંદર એની વસ્તુ શું વેચે છે એ શું બનાવે છે એ કે અંકુર આવડી મોટી બ્રાન્ડ કોઈની નથી, વગર પ્રચારે હાલે છે અને કોઈ જગ્યાએ એનું છે એ જાહેરાત કરવી પડતી નથી કે બોર્ડ ન લાગે ને ટીવીમાં ન આપવું પડે, પિક્ચર પહેલા એની જાહેરાત ન આવે. કેમ? એ કે એ કોણ આ નિદાન કરવાનું છે કે અંદર રહેલી વસ્તુ છે એ તો નિદાનથી ખબર પડે. રોગ તો અંદર હોય ને, એ નિદાન કરવો પડે, અંદરથી એનું પરીક્ષણ કરવું પડે, પછી ખબર પડે કે આવો રોગ છે. તો કે હું તને જોઈ કે આ દેહી કરતા નિદાન અંકુર અને કરતા એ તારે સુજાણથી તને જાણવાનું છે. હવે તને બે વસ્તુ ખબર પડી કે અજાણ એટલે ઊંઘતો નહીં અને કુજાણ એટલે વિરુદ્ધ નહીં વિચારતો. આ બે વિચાર વગર તારે સાંભળવાનું છે કે હું જે હવે તને વાત કરવાનો છું કે તો તને હું ખબર પડશે કે હું નિદાન કરનાર કેવો ડોક્ટર છું કે કોઈ રોગ નહીં રહેવા દઉં તારી અંદર કે આ નક્કી રાખજે કે એટલે એને કીધું કે પછી ધરિત સકલવું રહેત. કેમ સાંભળીશ પાછો કે તું પાછી વાત સમજજે કે તે એમ તો કીધું સુજાણથી સાંભળીશ એમ, પણ તારા હૃદયમાં હેત નહીં હોય તો અંદર પચશે ને ઉપરથી વયું જશે. પચવું તો જઈ ને ખાધું ને એ તરત તે બે આંપને છે એ શેરણિયું થઈ ગયું હોય અને 5-10-15 મિનિટમાં ખાઈને પછી તરત વયું જતું હોય તો પચે કેમ? એ કે સાંભળે છે તું સુજાણથી, પણ એ કે કઈ રીતે સાંભળે કે પછી તરત જ એની પાછી આગળ રીત બતાવી. ધરિત સકલવું રહે, કેટલી ચોપાઈની અંદર ઊંડાણ છે એની ખબર પડે તમને, હું એટલા માટે દેખાડું છું. ધરિત સકલવું રહે એટલે કીધું કે બધા જ પ્રકારનું હેત તું ધારણ કરજે. એવું કીધું ને કીધું જેટલા સાંભળો છો એ બધા સકળ તમે બધા જ હેત ધારણ કરજો. હવે એને કીધું બે પ્રકારે કીધું તમે એટલા બધા બેઠા છો ને તો હેત ધારણ કરજો એમ. પછી એમ કીધું ધરિત સકલવું રહે કે આંખનું હેત ઉરમાં લાવજો, કાનનું ઉરમાં લાવજો, જીભનું ઉરમાં લાવજો, નાકનું ઉરમાં લાવજો. તમારા દરેક અંગને જે હેત ભેગું કરીને એક હૃદયની અંદર હેત લાવી નાખજો એટલે એક રૂપ થઈ જજો. ધરિત સકલવું રહે આ તમારું બધું છોકરામાં ગયું વિચાર, પછી ઘરમાં ગયો, ગાડીમાં ગયો, પૈસામાં ગયો, સાંજે હું રસોઈ બનાવશું એમાં ગયો. એ કઈ ચારે બાજુ વેચાઈ ગયેલો જે વિચાર છે ને એ હૃદયમાં એક કરી રાખજો અને એ ઉરમાં ધારણ કરજો અને એમાં હેત રાખજો. પાછો પેલો ભેગો કરવાનું કીધું. સકલ પેલા એક વ્યક્તિનો કીધું કે એક વ્યક્તિએ સકલ કે એક વ્યક્તિએ જેનો વિચાર ચારે બાજુ દોડે છે એ ચારે બાજુથી ભેગો કરીને હૃદયમાં લાવવો, પેલું વાત કરી. એટલે ધરિત સકલ એટલે જે તમે વિચારો ચારે બાજુ ઘૂમતા હતા એને કેન્દ્રિત કર્યું કે હવે તારે બીજે ક્યાંય જવું નહીં, તારે આ જ વાત સાંભળવી તો તને જેમ છે એમ સમજાશે. નકર તું આ સમયે અહીંથી એબસન્ટ થઈ જશે કે 5-10 મિનિટ 1 મિનિટ 3 મિનિટ એમ થઈ જાય ને તો વચ્ચે એ ક્યાં ગાંઠ પડતી જાય અને ગાંઠ પડી જાય ને એટલે પછી હરખું હંધાય નહીં કે મારી વચ્ચે તારી વચ્ચે એ આતરું પડે કે એ આતરું હરખું હંધાય નહીં, ગાંઠ થઈ જાય એટલે દોરામાં. એટલે તું એ કે ધરિત સકલ બધાની અંદર જે તારી માન્યતાઓ જ્યાં ચોટી છે ત્યાંથી ખેંચી લે કે પહેલા તો આખા બહારથી ખેંચી લે. સંબંધી, કુટુંબ, પરિવાર, સંપત્તિ, ઐશ્વર્યતા, પદ, હોદ્દો, આવડતો ત્યાંથી ખેંચી લે. કોઈ પણ પિક્ચર જોવા જવું છે, ક્લબમાં ક્યાંય જવું છે, કોઈને અમારે મળવા જવું છે, કોઈને બેસણામાં જવું છે, બધું હંકેલી લે કે કાંઈ આવવા નહીં દેતો. આજે સાંજે હું બનાવવું છે, અમે તો આ કરવાના હતા ને ત્યાં સત્સંગમાં આવી ગયા, એ જવા દઈ કે બધું અહીંયા આવી જા, એને છોડી દઈ કે તારું અત્યારે કોઈ સંબંધિત છે નહીં કે અત્યારે કોઈ જગ્યાએ સંબંધ નહીં રાખ. સકલવું રહે અહીંયા તારે હેત રાખવાનું સકલ ધરીને. પછી જે તમે બધા બેઠા છો એને અહીં એકમાં હેત રાખવાનું છે. તમે પહેલા તમારામાં હેત લાવી નાખ્યું પૂરમાં, હવે તમે એ હેત ક્યાં રાખશો? જે ત્યાં પરમ ગુરુ કહેતા હતા બધા એને સમજાવતા હતા એની અંદર એક કરી નાખો. કે સકલવું રહે કે બે રીતે કીધું ધારણ કરવું. ધરિત એટલે ધારણ કરવું. ચારે બાજુ વેચાયેલું હેત તેને એક જગ્યાએ એકત્રિત કરીને સાંભળવું. એને એક જગ્યાએ એકત્રિત કરીને સાંભળવું.
સકલ ઉરે. તમે બધી હવે ચારે બાજુ જે તમારું ધારણ કરવું એટલે ચારે બાજુ વેચાયેલું હેત એને તમે જુદી જગ્યાએ તેને એક જગ્યાએ એકત્ર કરીને સાંભળવું. પછી અહીંયા તમે સાંભળો છો ત્યારે એકબીજાને જોયા ન કરવા. એટલે પાછું કીધું કે અહીંયા એકની ઉપર જ અહીંયા ધારણ કરવું કેન્દ્રિત કે નકર કે ઓલા આમ કરે છે એમાં હોતી તમે અલગ થઈ જશો. એમાં હોતી તમે આવી રીતે થઈ જશો, ખેંચાઈ જશો કે. એટલે બીજો શું કરે છે એમાંય તમે ન જાવ કે. ત્યાં તો પરમ ગુરુ અમે તો 5,000 લોકો બેસતા હતા. એટલે એકબીજાને હળી કરતા હોય. ઘણા બેઠા રહેવા વાળા તો કેટલા ઓછા હોય. અહીંયા એના માટે કીધું છે જો તું કે ત્યારે પણ તમે બધા મારી સિવાય બીજે કોઈ બીજું છે એવું માનતા નહીં કે તો હું તમને આપું નહીં બરાબર આવશે. અહીંયા કોઈ હું અને આ બે જ બેઠા છીએ કે 5,000 લોકો સાંભળતા હોય તો હું પરમ ગુરુ બે જ છીએ એવું તમારા અંદર સમજવાનું. કારણ કે બધેથી એકત્ર થઈને તમારે અહીંયા આવ્યા તો અમારે આટલા ક્લાસવાળા 22-25 જણા કે 30 જણા કે 12-13 જણા છે એવું માનવાનું નહીં. હું ને પરમ ગુરુ બેઠા છીએ એવું માનવું. 5,000 લોકોમાં 5,000 વચ્ચે સત્સંગ કરતા ત્યારે એવું માનવું કે એને કીધું કે આને કીધું ધરિત સકલ રહે બધે ભાગેથી ભેગું કરીને પાછું એકમાં જ લઈ જવું, કેન્દ્રિત કરવું કે પછી અહીંયા બેઠા છે એને ન જોવાય. તો મારી જાણ જેમ છે એમ આવશે એને કહેવાય સુજાણ. નકર હજી તમને છે એ અજાણ અને કુજાણ થઈ જશો. બીજાને હળી કરવા જાઓ, બીજાનું જોવા જાઓ તો અજાણ થઈ જાઓ અહીંયા હાલતું એમાંથી. અને હું જે કહું છું એનાથી વિરુદ્ધ વિચાર આવે તો કુજાણ થઈ જાય. બરાબર? તો એ કે હું તને અહીં કહું છું ધરિત સકલ ઉર હે તારા હૃદયની અંદર. કોના હૃદયમાં? અંશના, શરીરના નહીં. જેતજીનું કરીત અવિલાનું. હવે એને કીધું જેતજીનું કરીત અવિલાનું. શું કીધું એને? જેનું કરીત અવિલાનું, જેતજીનું કરીત અવિલાનું એટલે કે જેટલું જેનું જે વર્ણન છે એ હું તને હવે કરીશ. જીનું કરીત અવિલાનું. હું એવી રીતે તને અવલોકન પૂર્વક આ વાત જણાવવાનો છું કે તારા મગજની અંદર આ વસ્તુ તરત બેસી જાય. એક ચિત્ર દેખાશે તને. કોઈ કવિતા કરતું હોય, કોઈ રામાયણની વાત કરતું હોય તો એક મનસ્પટ ઉપર એક ચિત્ર દેખાવા મળે કે પંચવટીની અંદર સરસ મજાની કુટીર બનાવેલી છે. એમાં સીતારામ ને લક્ષ્મણ છે એ બેઠા છે. એ સવારનો સરસ મજાનો સમય છે. ફળ ફૂલ છે એ લક્ષ્મણ તોડીને લાવ્યો છે વનમાં જઈને. અને સરસ મજાનું બાજુમાં ઝરણું વહે છે. એમાંથી પાણીનો ઘડો ભરીને સીતા લઈ આવ્યા છે. અને રામ બેઠા છે. અને એવું જે વર્ણન કરે એમાં વળી આગળ છે એ લીપેલું છે, ગાર કરેલી છે. અને પેલી શું કહેવાય વાડ વાળેલી છે. અને અંદર છે એ ફૂલ છોડના ઝાડ હોતી નાખેલા છે. અને એની અંદર છે એક સરસ મજાનું પછી આ બધા આવીને બેઠા છે. ને એમાં એક સરસ મજાનું હરણિયું સામેથી નીકળે છે. એ સોનાનું મુર્ગ હતું એવું જે વર્ણન કરે તે ચિત્રપટ ઉપર આપણા મનસ ઉપર એ કથા અમે દેખાવા મળે. સમજાણું? આવું કોઈ પણ વર્ણન તો એને એવું કીધું છે કે જેનું કરીત અવિલાનું. હું તને જયારે આ કહું ને ત્યારે અવ્યક્ત કથા તારી અંદર દેખાવી જોઈએ. ઓલી વ્યક્ત કથાઓ છે કે જે હું તારે અંશ અને અંશીની જે વાત કરવાનો છું એ અવ્યક્ત થી પણ પર છે કે એનો હોતી તને સમજાવવી જોઈએ. એ દેખાશે નહીં. ઓલી બધી હમણાં ચિત્રપટ ઉપર મનસ ઉપર દેખાવા મળી હતી હમણાં કે આવી રીતે 10 માથા હતા રાવણને ની કે અને અમે અંગદ ઉભો થયો ને એને એમ કીધું કે હે રાવણ કે મારો પગ જો કોઈ હલાવી દે કે તો હું અહીંથી સીતાને છોડીને વયો જાઉં. એમ રાજ દરબારની અંદર બધા જ રાક્ષસોના બધા સેનાપતિઓના હાથે બધા બેઠા હતા ને એમાં જોરથી પગ પછાડ્યો એની. અને રાવણ બધાએ પગ હલાવ્યો પણ કોઈથી પગ હલ્યો નહીં. એમાં રાવણ ઊભો થયો. અંગદ એમ કહે છે કે હે રાવણ કે મારા પગમાં પડ્યો એની કરતા રામના પગમાં જઈને પડને તારું હિત થાય. એટલે તને એ જે છે એ ચિત્રપટ ઉપર કથા દેખાય, દ્રશ્ય દેખાય. હું જેને જે વર્ણન કરવાનો છે અવિલાનું એ આવું નથી કે એનું અવિલાન તારે એને સમજવું પડશે. એટલે સુજાણ કીધું. આમાં જે આ કથામાં કઈ સુજાણની જરૂર નથી. એમાં તો મનોરંજનની જરૂર છે. મને મજા આવી આ સાંભળ્યું એટલે મનોરંજન છે. આ અંશની વાત છે એટલે એમાં મનોરંજન નથી. કથા જે ચિત્રપટ ચિત્ત ઉપર જે અંકિત થાય છે એ મનોરંજન છે, અંતસ્કરણનું છે. જ્યારે અંશની અંદર જે આવે છે અંશના અંતસ્કરણમાં એ કર્તન એને કીધું અવિલાનું. એ અવિલાન છે. એનું એવું આલેખન છે કે બીજા કોઈના મગજમાં જાય જ નહીં. એ સ્તર ઉપર હોય તો જ સમજી શકે.
ખેડૂત કોઈ ડૉક્ટર આગળ ગયો હોય અને બે MD ડૉક્ટરો વાત કરતા હોય અને ખેડૂત છે એ ખેતી કરતો હોય તો ઓલા MD ડૉક્ટર શું વાત કરી રહ્યા છે એ એને સમજમાં ન આવે, ઓલા બેને સમજમાં આવી જાય. એમાં અંશે થઈ એનું નામ અવિલાનું. સમજાણું? સામાન્ય વાતો હોય એ બધાને ખબર પડે કે ભાઈ દિલ્હીની અંદર હુલ્લડ થયું છે ને બંગાળની અંદર છે એ ચૂંટણી છે ને નરેન્દ્ર મોદી આજે આ બોલ્યા ને એ તો ત્રણેયને ધ્યાનમાં આવે. ખેડૂતને ધ્યાનમાં આવે અને પેલા બે ડોક્ટરને નહીં ધ્યાનમાં આવે, આજુબાજુ બધા બેઠા હોય એને ધ્યાનમાં આવે. પણ જે પેલા બે ડોક્ટરો જ વાત કરે છે કોઈ સમજીને, તો એ વસ્તુ છે એ એને ધ્યાનમાં આવતી નથી. ખેડૂત સમજી શકતો નથી. કેમ કે અવિલાન નથી ત્યાં. જે એને ત્યાં પોતાની અંદર જે એકતા કરવાની છે એ કયા વિષયમાં એકતા કરવાની છે. પેલા બે ડોક્ટર જે ભણેલા છે એના ભણતરના કારણે એક પ્રકારનું એનું સ્ટેજ નક્કી થઈ ગયું છે મનસ્થિતિનું, અને એના કારણે જે વાત કરે છે એ એકબીજા સમજી શકે છે. એટલે અહીંયા એક ભણતરના કારણે અંશે થઈ ગયા છે અને સુજાણ આવી છે. એ સુજાણે કાર્યને કરતાની મહৎ સુજાણને સમજવાની જે કોશિશ થાય છે એના કારણે એ સમજી શકે છે, બાકીના લોકો નહીં સમજી શકે. આ ગ્રંથ આપણે વાંચતા હોય ને એટલે રામાયણ મહાભારતવાળા કે ઉપનિષદવાળા આ વાતને આપણે જે સમજાવવા નથી કે તમે આ બધું કંઈક કિલસ્કર બોલો છો, એ કે આ કંઈ સમજાતું નથી. પણ પહેલાંના સમયમાં આપણે ધારો કે એક જ વર્ષ તો આપને સમજતા આ તકલીફ પડી, પછી ધીરે ધીરે સમજતા થાય કે આટલો ઊંડો વિષય છે. સામાન્ય દેખાતું જ્ઞાન એક ચોપાઈની અંદર કેટલું ઊંડું ભરેલું છે કે ત્યારે આપને પણ ખબર પડી કે આ રીતે આ જ્ઞાન છે કે જેનું કરીત અવિલાનું કે આ રીતે કહે છે કે હવે તને હું સાંભળવાની રીત બતાવી દીધી, તારે કેમ સાંભળવું એ કહી દીધું, હું સાંભળવાનું છે એ કહી દીધું, પછી કે ખાલી ચિત્રપટ મનોરંજન માટે નથી સાંભળવાનું એ કહી દીધું, પછી ઉરમાં હેત લાવીને ધરિત સકલ ઉર હેત એવી રીતે એક કરીને આજે મેં તને જે સામાન્ય જે સાંભળવાના અને સમજવાના જે વિષયો હોય એ 7-8 પ્રકારે કહી દીધા કે આ એક ચોપાઈની અંદર. હવે તારે આ રીતે કરવાનું છે. આટલી વાત આપણે અહીંયા પરમગુરુ કહે છે. આ રીતે કથા આ જે ક્લાસ છે ને એ તમારે 3-4 વાર સાંભળવો પડશે અને આ ચોપાઈ સામે મૂકતી જવી પછી લખવું પડશે, ત્યારે તમને ખબર પડશે કે આ કહેવા માગે છે. નકર નહીં ખબર પડે. બધા જ પ્રત્યે મારા ઉપર, બધા જ પ્રત્યે મારા ઉરમાં હેત છે, પણ જે જેટલી કિંમત આરત સમર્પણ કરે છે તે મને તેટલો જાણે છે અને પ્રાપ્ત કરે છે. સમજાણું? આનો મુદ્દો એવો હતો, બધા જ પ્રત્યે મને ઉરમાં હેત છે એટલે કીધું ધરિત ઉર હેત. મેં તો ધારણ કર્યું છે કે હેત તમે કર્યું એમ પાછું કીધું બધા જ પ્રત્યે મારા ઉરમાં હેત છે કે પણ જેટલી કિંમત એટલે આરત સમર્પણ મારામાં એ કરે છે એ એટલું જ મને ઉરમાં એ એક રૂપ થઈ ગયો છે કે કરે છે તે મને તેટલો જ જાણે છે અને પ્રાપ્ત કરે છે. આજનો આ વિષય છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.